સાબરકાંઠા ઈડર ખેડબ્રહ્મા હાઈવે ઉપર અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે તો અકસ્માત સર્જાયો હતો તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં ઈડર વડાલી વચ્ચે આવેલ વિનાયક હોટલ પાસે સમગ્ર ઘટના બની હતી। બટાકા ભરેલી ટ્રક પાછળ પૂરઝડપે આવેલા જીપ ઘૂસતા 33 લોકો ઘાયલ થયા। 4 ઇજાગ્રસ્તોની હાલત ગંભીર બનતા તેઓને અમદાવાદ રિફર કરાયા છે। અકસ્માતના આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેના સીધા દ્રશ્યો ટ્રક અને જીપ વચ્ચેના અકસ્માતના સીસીટીવી વિડીયો સામે આવ્યા। જેસીબીની મદદથી જીપમાં ફસાયેલા ઘાયલ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા। શું ટ્રક ચાલક અને જીપ ચાલક સામે પોલીસ નોંધશે ફરિયાદ તેવા અનેક સવાલ ઉઠ્યા છે। 40 થી વધુ મુસાફરોના જીવને જોખમમાં મૂકનાર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? મોતની સવારીના વિડીયો સતત વાયરલ થઈ રહ્યા છે છતાં પણ પરિણામ છે તે શૂન્ય જોવા મળ્યું છે। પોલીસ દ્વારા જોઈએ તેવી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। સંવાદદાતા દીપકસિંહ રાઠોડ ફોન લાઈન પર જોડાયા છે। જે દીપક, અકસ્માત સર્જાયા તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, શું વિગત? ચોક્કસ જણાવ્યું કે સાબરકાંઠામાં ગઈકાલે રાત્રે ગુજારો અકસ્માત સર્જાયો હતો। વાસ્તવમાં ઈડર ખેડબ્રહ્મા જે હાઈવે છે ત્યાં વડાલી પાસે વિનાયક હોટલ છે। વિનાયક હોટલ પાસેની આખી ઘટના બની હતી। કહી શકાય કે આજે સવારે વહેલી સવારે તેના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવે છે। કહી શકાય કે જે બટાકાનો ટ્રક હતો, બટાકા ટ્રક પાસે જીપ ચાલુ હતો, જીપ છે ને અથડાતા જ 40 થી વધુ મુસાફરો થતા હતા ત્યાં ઘાયલ થયા હતા। તો વાત સામે હિંમતનગર કહ્યો કે સિવિલ કહો, વડાલીની સિવિલ કહો કે ઈડરની સિવિલ, ત્યાં 108 દ્વારા જે અલગ અલગ જે ઘાયલો હતા તેને હાલ તો ભરતી કરવામાં આવે છે। કહી શકાય કે 4 થી વધુ જે ગંભીર હાલત હતી જે તેને અમદાવાદ હાઈવે રિફર કરવામાં આવે છે। કહી શકાય કે 29 વ્યક્તિઓ જે ઇજાગ્રસ્ત હતા તે હિંમતનગરના એડમિટ કરવામાં આવે પણ કહી શકાય કે 108 તથા પોલીસ પણ ત્યાં વાહનો પણ ઇજાગ્રસ્તોનો સારવાર અપાઈ હતી। કહી શકાય કે પણ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે ડાલાઓ છે જીપ છે તેના સતત વિડીયો વાયરલ થતા હોય છે પણ નિષ્ક્રિય બની જોતી હોય છે, મૂર્ખ બની જોતી હોય છે। પણ કહી શકાય કે ગોજારો અકસ્માત કહી શકાય, એક મોટો અકસ્માત કહી શકાય પણ ક્યાંક ને ક્યાંક પોલીસની પણ બેદરકારી સામે આવી રહી છે। પણ ક્યાંક ને ક્યાંક હવે લોકો પણ એવી કહી રહ્યા છે કે પોલીસની બેદરકારી સામે આવી છે ત્યારે આવા વાહનો સામે કડક પગલાં લેવામાં આવશે। અને કહી શકાય કે જે રાત્રિ દરમિયાન જે મોટી સંખ્યામાં લોકો ટોળે ઉમટી પડ્યા હતા અને ટ્રક ચાલક સામે હાલ તો પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવામાં આવી છે। પણ કહી શકાય કે એક જીપ ચાલકે 33 મુસાફરો જાનના જોખમે કાર્યવાહી ક્યારે કરશે પણ એક મોટો સવાલ ઉભો થયો। પોલીસ સામે પણ એક સવાલ ઉભા થઈ રહ્યા પણ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે હવે પોલીસ કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે। બિલકુલથી દીપક, આભાર આપનો। તો મોતની સવારીના વિડીયો સતત વાયરલ થઈ રહ્યા છે। અગાઉ પણ અનેકવાર એવા વિડીયો સામે આવ્યા છે। મુસાફરો જે છે તે જીવના જોખમે મોતની સવારી કરે છે પરંતુ પોલીસ દ્વારા જોઈએ તેવી કોઈ કાર્યવાહી થતી નથી અને તેના જ કારણે આવી ઘટનાઓ સર્જાય છે। તો આજે અકસ્માત સર્જાયા છે અને તેમાં અનેક લોકોના જીવ ગયા છે, અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે। તો આ અંગે ગુનો દાખલ કરવામાં આવશે કે કેમ અને પોલીસ કાર્યવાહી કરશે કે કેમ તે એક મોટો સવાલ છે। ટ્રક અને જીપ વચ્ચેના અકસ્માતના સીસીટીવી વિડીયો વાયરલ થયા।